હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં 10મું ચેપ્ટર ભાગ પેટર્નની રમતનો વિડિયો બીજો એટલે કે ભાગ બીજો જોવાના છીએ। તો સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન જોઈશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે ભાગ 1 જોયો, તો હવે ભાગ 2 તરફ આપણે આગળ વધીએ। અંક પેટર્ન। તો ભાગ 1 ક્યાંથી જોવો? તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાંથી તમે જોઈ શકશો। 3 થી 12 ધોરણ સુધીના દરેક વિષયના વિડીયો લેક્ચર, બરાબર। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। ચલો, અંક પેટર્ન। આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે। આપણે અંકોની પેટર્ન પણ બનાવી શકીએ, જેવી કે 21, 41, 61, 81, 101, બરાબર। તો આપણે ચિત્રની પેટર્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા બનાવેલી છે। તમે હવે પછીની ક્રમિક સંખ્યા જાણો છો ખરું ને? આ સતત વિકસતી પેટર્ન છે, તે સતત આગળ ને આગળ વધી શકે છે। જો 21, 41, 61, 81, 101, 101, 121, 201, આવી રીતે વિદ્યાર્થી મિત્રો સતત વિકસતી પેટર્ન છે, બરાબર। એટલે તમે એને શું કરી શકો છો? આગળ વધારી શકો છો। ખ્યાલ આવી ગયો? ચાલો, નિયમો ઓળખો અને વિકસતી પેટર્નને આગળ વધારો। અહીંયા 5 5 નો વધારો છે। જો તો 5 વધારીશું તો 71, 5 વધારીશું તો 76, 5 વધારીશું તો 81। અહીંયા 7 નો ઘડિયો છે। 7 એકા 7, 7 દુ 14, 21, 28, 35, 7 છક 42, 77, 49। ત્યાર પછી અહીંયા 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32, 32 ના ડબલ 64, 64 ના ડબલ 128, 128 જે છે એના ડબલ થશે 256, 2 વડે ગુણવાના। 12, 13, 14, 15, 16, ક ખ ગ ઘ ચ। રેડી? આગળ વધીએ। નીચેની વિકસતી પેટર્ન જુઓ। ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈક સંખ્યા ઉમેરવી પડશે। 1, 3, 6, 10, 15। કેમ? અહીંયા બંને વચ્ચે 1 નો તફાવત છે। અહીંયા કેટલાનો તફાવત છે? 3 નો। અહીંયા 4 નો, બરાબર। તો આવી રીતે 1 મૂકી, અહીંયા 1, બંને વચ્ચે 1 નો ગેપ છે। પછી અહીંયા 2 અંકનો ગેપ આવશે, સોરી 2 અંકનો ગેપ આવશે, 4 અને 5। અહીંયા 3 અંકનો ગેપ આવશે। હવે અહીંયા 4 અંકનો ગેપ આવશે, 11, 12, 13, 14। હવે કેટલા અંકનો ગેપ આવશે? 5 અંકનો, એટલે અહીંયા આવશે 21। હવે આવશે 6 અંકનો ગેપ એટલે 28। હવે આવશે 7 અંકનો ગેપ 36। હવે આવશે 8 અંકનો ગેપ 45। એવી રીતે 0, 2, 6, 12। અહીંયા શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? 2 વધાર્યા, અહીં કેટલા વધાર્યા? 4। અહીંયા કેટલા વધાર્યા? 6। તો 2 વધારતા જાય છે તો એ કેટલા વધારવાના? 8, તો 20 આવશે। હવે કેટલા વધારવાના? 10, એટલે કેટલા આવશે? 30। હવે કેટલા વધારવાના? 12, તો કેટલા આવશે? 42। હવે કેટલા વધારવાના? 14, તો 42 ને 14, 56। હવે કેટલા વધારવાના? 16, એટલે કેટલા થશે? 72 થશે। કેટલા થશે? 72 થશે। ખ્યાલ આવી ગયો? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા પેટર્ન છે એને શું કરી શકાય છે? ધીમે ધીમે આપણે આગળ વધારી શકાય છે। ક્લિયર? ચાલો, 1, 7, 3। અહીંયા શું કરવાનું છે આપણે? બરાબર, તો એ 2 નો વધારો છે। 1 માં 2 ઉમેર્યું તો અહીંયા 4 નો વધારો, અહીંયા 6 નો વધારો। તો હવે કેટલાનો વધારો આવશે? 8 નો, તો 21। હવે કેટલાનો વધારો આવશે? 10 નો, 21 ને 10, 31। હવે કેટલાનો વધારો આવશે? 12 નો, બરાબર। એટલે કેટલા આવશે? 43। હવે કેટલાનો વધારો આવશે? 14 નો,
એટલે 57. હવે કેટલાનો વધારો આવશે? 16 નો, તો 73. ઉપરની પેટર્ન 2 3, બરાબર. તો અહીંયા ગેપ કેટલાનો છે? 1 નો. અહીંયા કેટલો ગેપ છે? 3 નો. અહીંયા 5 નો. અહીંયા 7 નો. તો હવે 9 નો. તો 18 ને 9 27. હવે કેટલાનો થશે? 11 નો. એટલે કેટલા થશે? 38. હવે કેટલાનો ગેપ આવશે? 13 નો. તો કેટલા થશે? 51. હવે કેટલાનો ગેપ આવશે? 15 નો. કેટલા થશે? 66. હવે ગેપ આવશે 17 નો. કેટલા થશે? 83. બરાબર. તો આ રીતે તમે ગણી શકો છો. ખ્યાલ આવી ગયો? ઓકે. ખાનગી સંદેશા. અમૃતા અને પારિતોષ ખાનગી સંદેશા મોકલી રહ્યા છે. 3. તું કઈ જગાએ છે? 3 3 કાઢ નાખો બધું. હું કેન્ટીનમાં છું. તો કઈ જગ્યાએ છો? હું કેન્ટીનમાં છું. શું તમે કહી શકશો કે તેઓ શું કહેવા માંગે છે? આ બંને ખાનગી સંદેશો છે. તો તું કઈ જગાએ છે? હું કેન્ટીનમાં છું. પેટર્નને ઓળખો અને છુપાયેલા વાક્યને શોધી કાઢો. હું મારી મમ્મીને ચાહું છું. હું મારી મમ્મીને ચાહું છું. બરાબર. ત્યાર પછી આમાં શું આવશે? મકન વડ પર ચડ. મકન વડ પર ચડ. હવે પણ તમે તમારા ખાનગી સંદેશા બનાવી શકો છો. બરાબર. તમારી રીતે બનાવવાનું છે. જો 4 શું, ચા ભ, ચા સ, ચા વા, ચા ર. એટલે શું થયું? શુભ સવાર. તમારી રીતે મિત્રો લખી શકો છો. બરાબર. ચલો એકી, ઓડ અને બેકી ઇવન સંખ્યાઓની પેટર્ન જુઓ. એકી સંખ્યા બધી, બેકી સંખ્યા એકી, બેકી એકી, બેકી એકી, બેકી સંખ્યા છે ને બધી. ઓકે. ચલો અડધી સંખ્યા પીળા રંગમાં છે, તેમાં તમને કઈ પેટર્ન જોવા મળી? તેવી જ પેટર્નને આગળ વધારો અને ખાલી જગ્યામાં ભરો. બરાબર. અડધી સંખ્યા પીળા રંગમાં છે એ બેકી અને બ્લુ છે એ એકી. 96, 98, 100, 102, 104, 106, 108 અને 110. તમે આ પેટર્નને કેટલે સુધી આગળ વધારી શકશો? તો આ પેટર્નને તમે આપણે આગળ વધારી શકીએ. બરાબર. ચલો આ સંખ્યાઓને વિશિષ્ટ નામથી ઓળખવામાં આવે છે. તેમને બેકી સંખ્યાઓ કહેવાય. શું કહેવાય એને? બેકી સંખ્યાઓ. આ બેકી સંખ્યાઓ પૈકી કોઈ એક સંખ્યાનો એકમનો 3 અથવા 5 છે તો ક્યારેય હોઈ શકે નહીં. બેકીનો એકમનો અંક ક્યારેય 1 કે 5 હોઈ શકે નહીં. ખ્યાલ આવે છે? ઓકે. વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓની પેટર્ન જુઓ. પેટર્નને આગળ વધારો ખાલી જગ્યા પૂરો. 99, 101, 103, 105, 107, 109, 110, 111, 112, 113. વાદળી રંગથી રમાયેલી સંખ્યાઓના એકમના અંકો કયા છે? તો કે એકી સંખ્યા છે. કેવી છે? એકી. તો જે સંખ્યાનો એકમનો અંક એટલે કે છેલ્લો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ નંબર કહેવાય. બરાબર. અને જેનો 2, 4, 6, 8, 0 હોય તો બેકી કહેવાય. ચલો 400 થી 410 વચ્ચેની એકી સંખ્યા લખો. 401, 403, 405, 407, 409. 155 થી 165 વચ્ચેની બધી જ બેકી સંખ્યાઓ લખો. 156, 158, 160, 162 અને 164. જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો શું મળે છે? આપણને બેકી સંખ્યા મળે છે. એકી સંખ્યા હોય અને 1 ઉમેરી દો બેકી, અને કોઈ પણ બેકી સંખ્યામાં 1 ઉમેરીએ તો શું મળે? એકી સંખ્યા. જો તમે કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો તમને કઈ સંખ્યા મળશે? એકી સંખ્યા જ મળશે. ચલો ક્રમ ઓર્ડરમાં નામ. આદિલને આ નામની યાદી ગોઠવવાની છે. તેથી સૌથી પહેલું નામ અથી શરૂ થતું હોય તે મુજબ કક્કાવારીના ક્રમમાં આવશે. નીચે આપેલા નામોને તે કક્કાવારીના ક્રમ મુજબ તે ક્રમમાં આવતા હોય તે રીતે નામની સામેના ખાનામાં ક્રમ લખો. નામની સામેના ખાનામાં. બરાબર. તો પેલા કલમનો ક વાળું છે કોઈ? હા.
કવિતા. કલમ પછી ખટારો ગણપતિ, ઘર ગણપતિ વાળું છે, હા ગુરીંદર, બરાબર. બીજું ત્રીજું ઘર ચકલી, જમરૂખ જમરૂખ છે, હા જલજ, જબલો ટપાલી, ઠરિયો ડગલો ઢગલો, હણાપે તલવાર તલવાર છે, હા તેનસિંગ, બરાબર તલવાર. પછી થડ દડો ધજા નગારું નગારું છે, હા નારાયણ, બરાબર નગારું. પછી પતંગ ફાનસ બકરી, ભમેડો ભમેડો ભાઈચું ભમેડો. પછી મરચું મરચું છે, મરચું નથી, ઓકે મરચું છે. યતીશ રથ, લખોટો વહાણ વહાણ, શંકોરો ફાડિયો શંકોરો છે આર્યો, ફાડિયો સગડી, હરણ, નળ અક્ષર યજ્ઞ. અને આ ઈ ઉ એ થઈ ગયું ને આવી રીતે. ચાલો, જલજનું નામ વિશિષ્ટ છે, તેથી તે ગર્વ અનુભવે છે. જે તમે તેને ઉલટું જ વાંચશો તો પણ તેનું નામ તે જ રહેશે. તો કયા નામમાં સરખી પેટર્ન છે? ખરા નિશાની કરો, બરાબર. તો કયામાં? ક ન ક રેડી. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું સોલ્યુશન આપણું અહીંયા પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ફરી પાછા આપણે મળીશું નવા વિડીયોમાં. તો કમેન્ટ કરજો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.